દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતમાં ગરીબોના હકના અનાજનું કાળાબજાર કરાતું હોવાનું સામે આવી રહ્યું છે। ભાજપના કોર્પોરેટરે સરકારી અનાજના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। સુરતમાં વારંવાર ગરીબોને મળતા સરકારી અનાજમાં ગોલમાલ સામે આવ્યો છે, ત્યારે ભાજપના કોર્પોરેટરે સરકારી અનાજ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। ઉધના ઝોન વિસ્તારમાં જુદા જુદા સરકારી અનાજ વિક્રેતની ભાજપના કોર્પોરેટરે ઉર્મિલા ત્રિપાઠીના પતિ દ્વારા પોલ ખોલાઈ છે અને સુરત જિલ્લા કલેક્ટર તથા પુરવઠા વિભાગને પણ રજૂઆત કરાઈ છે। તો સરકારી અનાજ લેવા આવતા લાભાર્થીઓ પાસેથી ખુલાસો કરાયો હતો। એક નહીં અનેક લાભાર્થીઓએ પોતાને આપવામાં આવતા ઓછા અનાજ વિશે ખુલાસો કર્યો છે। ફરિયાદ કરવા જાય તો અનાજ બંધ કરી દેવાની ધમકી અપાતી હોવાનું પણ કહ્યું હતું, જેથી જેટલું અનાજ મળે છે એટલામાં ખુશ રહેવા લાભાર્થીઓ મજબૂર બન્યા છે। उर्मिला शैलेंद्र त्रिपाठी, नगर सेविका, वार्ड नंबर 23 की। मैं राशन कार्ड के लिए मुद्दा उठाई हूँ। राशन के लिए जो गरीब है उनका राशन बराबर नहीं मिलता है। जिसको 30 किलो मिलना चाहिए उसको 12 किलो देते हैं, जिसको 12 किलो मिलना चाहिए उसको 4 किलो देते हैं। और बहनों हमको इतना फरियाद करी बेचारे की पूछो मत। भाई बहनों सभी आते थे, लेकिन मैं बोल बोल के थक गई। उन लोग राशन इतना ही देते हैं और दादागिरी इतना है कि पूछो। अगर बहनों बोलने जाएगी ना तो वो भी बोलते हैं कि जाओ इतना ले जाओ और ज्यादा नहीं देंगे, बस कम, मतलब सबको राशन कम देते हैं। और जो कूपन आता है वो कूपन बिल्कुल नहीं देते उन लोग। कूपन मतलब बहनों को भी मालूम नहीं कि कूपन क्या चीज होता है। कूपन नहीं मिलता है। और जब बहनों पूछने जाते कि आप राशन इतना क्यों दिए, तो बोलते हैं कि लेना हो लो, नहीं जाओ तुम्हारा राशन कार्ड बंद कर देंगे। तो फिर हमने सर्वे किया कि भाई इन लोग सभी राशन, मतलब कहाँ कहाँ से हमारे पास आते थे कि बहनों मेरे को राशन कम मिला, राशन कम मिला। तो मैंने फिर हम दोनों ने ऐसा विचार किया भाई गरीबों का राशन मिलना चाहिए, उनका हक मिलना चाहिए। फिर हमने सर्वे किया, फिर कलेक्टर कचहरी को हमने लेटर लिख के दिया। अब कलेक्टर साहब और हमारे पाटिल साहब और हमारे भूपेंद्र साहब और हर्ष भाई संघनी अब ये सब हमारा फरियाद सुने और इसका डिसीजन निकाले। भाई इसका गरीबों का हक मिलना चाहिए। मैं यही विनती करती हूँ, सबका अधिकार मिलना चाहिए। जय श्री राम। नमस्कार, हूँ शैलेंद्र त्रिपाठी, पूर्व कोर्पोरेटर। खास કરીને એક વર્ષથી છેલ્લે ખૂબ જ ફરિયાદ વધી ગઈ હતી અનાજ બાબતમાં। જે રાશન ધારકો છે રાશન લેવા જાય તો રાશન ઓછું આપવામાં આવે છે। 10 કિલો 5 માણસો તો 25 કિલો હોવા જોઈએ, તેની જગ્યાએ 12 કિલો આપે। 30 માણસો હોય 30 કિલો આપવાના બદલે જે 6 વ્યક્તિ હોય 6 પંજે 30 હોય તેને 15 કિલો આપવામાં આવે છે। ખાસ કરીને આ કૌભાંડ એટલું મોટું છે કે 90% પરવાનેદાર દુકાન પર બેસતા નથી, પોતાને એ બધા એને ભાડેથી આપી દીધું છે। અને દુકાન પર પ્રિન્ટર અને કૂપન હોવા જોઈએ। જે લોકો થંબ લગાડે તો કૂપન નીકળવા જોઈએ, એમાં કૂપનમાં લખેલું હોય છે તમે કેટલા વ્યક્તિ છો ને તમને કેટલા અનાજ મળવાના પાત્ર છો। એ જો કૂપન આપે તો ખબર પડી જાય કે અમને એટલા અનાજ, પણ એ કૂપન કોઈ દિવસ આપતા નથી, પ્રિન્ટ છે જ નહીં। ને 90% પરવાનેદાર છે નહીં, બીજા બધા ભાડેથી આપેલી છે દુકાનો। અને એમાં ખાસ કરીને પ્રિન્સ કરીને છે એક, અને દિનેશ રામારેડ્ડી, આ કાલુ છે અને પપ્પુ છે અને ઘણા એવા વિનુ છે, મુકેશ છે, આવા ઘણા લોકો એક જ ગ્રુપના અને બધા એક યુનિટી બનાવીને બધું કારભાર કરે છે, રીતસર દાદાગીરી કરે છે। અનાજ નહીં આપવું એટલે નહીં આપવું। મેં કલેક્ટરશ્રીને ફરિયાદ કરી કે આવા લોકોને કે તમે અનાજ નથી આપતા, અનાજ માફિયાઓ આ ગોલમાલ જે કરે છે, પરવાનેદાર બેસતા નથી, પોતાની દુકાનો ભાડેથી આપી દીધી છે અને આ લોકો રીતસર દાદાગીરી છે। આના ઉપર તમે એક્શન લો। તેમણે મેં ડીએસઓને મળ્યો, એને ઝોનલ ઓફિસરને મળ્યું અનાજ પુરવઠાને, તેને એમ કીધું કે ભાઈ તમે મને અરજી આપી દો। એટલે મેં આ તાત્કાલિક નિર્ણય લીધો અને સર્વે કરી ને આમની અરજી આપી, પણ સર્વે કરીશ અમે પતિ અને અમે 2 જણા, હસબન્ડ એન્ડ વાઈફ 2 જણાએ રીતસર સવાર બપોર સર્વે કરી 60 દુકાનોને ઉધના ઝોનમાં ને આ બધું ગોલમાલ છેતરપિંડી મેં પકડી પાડી। જવાબ આપજો, બરોબર? પછી કઈ મગજમારી હું બેલો છું, હું કઈ મગજમારી નહીં થાય, જે મગજમારી છે મારી હાથ થાય। હા, મારો કોન્ટેક્ટ નંબર જરૂર પડે તો મને કહેજો, આ નીચે વાળો, બરોબર? કેટલા આપે તમે રાશન? તમે કેટલા લોકો છો? 4 જણા? આમાં 7 જણા। આ રાશન કાર્ડમાં કેટલા નામ છે? 7 આમાં। ને ચોખા કેટલા આપ્યા છે? ચોખા 5 કિલો ને ઘઉં 7 7 જણામાં 5 જ કિલો ચોખા આપ્યા।
અને ઘઉં કેટલા આપ્યા 7 જણામાં? 12 જ કિલો. એટલે કુલ કેટલા થયા? 17 કિલો. બરાબર. તો તમને ખબર છે કે તમે વ્યક્તિ દીઠ તમારો હક બને છે 3 કિલો ચોખા, 2 કિલો ઘઉં વ્યક્તિ દીઠ. એક માણસનું 3 કિલો ચોખા અને 2 કિલો ઘઉં. 7 તાલી 21 કિલો ચોખા થવા જોઈએ અને 7 દૂની 14 કિલો ઘઉં થવા જોઈએ. કેટલા થઈ ગયા? આપ્યા કેટલા તમને? मैंने तो 12 किलो घઉં આયલા ને 5 કિલો ચોખા. એટલે 17 કિલો જ આપ્યા. એટલે અડધા કાપી નાખ્યા. અડધા આપણને હું ખબર એ કેટલું હાલવાનું કેટલું આવે. એ જ તમને કેમ છું, કાયમ જો ઊભા કહેવાનો 3 કિલો ચોખા, 2 કિલો ઘઉં અને ચણા જોઈતું હોય. દુકાનનું શું નામ છે બેન? દુકાનનું નામ ખબર છે? શું નામ છે? વિનુભાઈ. જે સરકારના નિયમ. સરકાર માન્ય એટલે વિનુભાઈ ચલવે છે. એટલે દર મહિને આવું જ આપે છે. હા હમણાં તો આવું ચાલે. પહેલા હાલતા હતા 12 કિલો ચોખા. એટલે કાયમ અડધું જ આપે છે. અડધું જ આપે. કાયમ જ ચોરી કરે છે. સારું, જરૂર પડશે ને તમારો મોબાઈલ નંબર છે? મારો મેં નથી લાવ્યો. કોનો છે મોબાઈલ નંબર? મોટા છોકરાનો. તમારી પાસે છે નંબર? ના ખબર. અરે નંબર આપો. हाँ नंबर आप जब आए थे हम बैठे आई नो के बिना का बोला था कि कहीं तो एक आदमी के पास 5 किलो मिला था हाँ अच्छा हर एक चीज तो हमारे 7 जन के नाम है तो नहीं देते हैं तब क्या करी भैया हमारा तो से आप अकेले बोलती के- नहीं हो कि 35 किलो की मैं जगह पे आप बोलती मुझे हूँ। 15 किलो देते हो? मैं बोलती हूँ मतलब आधा खा जाते हैं. हाँ, हर गाड़ी का ही है हर बार आधा खाते हर हैं. बार इतना ही देते यही तो है अब BPL कार्ड है ये देखो पूरे उधना आपका जोन BPL कार्ड का है? 70 दुकानों का लिस्ट है मेरे पास, लेके निकला हूँ. दुकान पर सेल कर देते हैं हाँ, और मुझे है ना कलेक्टर से लेके यहाँ के मुख्यमंत्री से लेके सबको इनके नाम की फरियाद करनी है. खाली आपको जब फोन करे ना इतना ही बोलना फोन है कि करूंगा हाँ, मैं आधा आपको। आधा कम देते हैं. तो आपको ये बोलना है जो आपको मिलता है ना वो हकीकत बताना है. हकीकत आपको बता देना है. तो मेरे पास मोबाइल नहीं है हाँ तो ये अरे नंबर किसका लड़के- है? आपने जो लड़के का नंबर दिया नंबर है मुझे ना? किसका दिया है? तो लड़के को बताना, ठीक है ना? क्या नाम लड़के का? पंकज. कौन सी ठीक है बिरादरी भैया को? गुप्ता जी. अरे का टेंशन लेते हो? तोरे बिना तो शैलेश त्रिपाठी ही लड़ाता है. मौर्य हम तिवारी है, यहाँ समझ ले. सुनो देखो हम लोग कमाए खा दिन निकले नहीं फालतू ए बताई सुनो कमाई खाए सुनो. डरो मत. अरे हम बैठे आई पुलिस स्टेशन से लेके हर तरह से खाली शैलेश अपना त्रिपाठी. नंबर दे दो દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ